સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાળ ગામે પ્રેમ પ્રકરણમાં વેરઝેરમાં આદિવાસી પરિવારના સભ્યોને ઝાડ સાથે બાંધી નિર્દયતાથી માર મારવાની ઘટનાઓને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. કાયદો હાથમાં લેનારા તત્વો સામે લાલાક કરતા પોલીસ ધરપકડ કરેલા તમામ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલ ભેગા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ ગામના એક યુવક અને યુવતીને ભાગી જવાના મામલે ઉશ્કેરાયેલા ટોળાએ યુવક યુદર્સ માતા, ભાઈ અને બહેનને જાહેરમાં ફટકાર્યા હતા. મામલે બારડોલી ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ફરિયાદમાં દર્શાવેલા મુખ્ય 13 આરોપીઓની અટકાયત કરી હતી. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના મસાળ ગામમાં એક જે રક્ષક નામનો જે છોકરો છે એ એક છોકરીને લઈને ભાગી ગયેલો, જેના અનુસંધાને છોકરીના પરિવારજનો જે છોકરો જે છે રક્ષક એમના ઘરે ગયેલા અને એમના પરિવારજનો સાથે ગામના અન્ય લોકો પણ હતા. અને જે રક્ષક છે એમનો ભાઈ તથા એમની બહેન અને માતાને ત્યાં માર મારેલ અને ઢસડીને ગામની વચ્ચે લઈ ગયેલ અને એક ઝાડ સાથે બાંધેલ અને માર મારેલ. આ સંદર્ભે ગઈકાલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવેલ અને જેના અનુસંધાને તપાસ જે છે એ SC/ST સેલ ડીવાયએસપી તરીકે મારી પાસે છે અને ગુનાની તપાસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ફરીવાર આવો કોઈ બનાવ બને નહીં. કઈ કઈ કલમો લગાવવામાં આવી છે આની અંદર? આમાં એટ્રોસિટી એક્ટની 325 325 તથા 31 RS તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 140(2), 127(2), 189(2), 190, 191(2) મુજબની કલમો લગાડવામાં આવેલી છે. ખાસ કરીને કેટલી સજાની જોગવાઈઓ છે આમાં? એટ્રોસિટી એક્ટ પ્રમાણે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ પ્રમાણે આજીવન કેદની સજાની જોગવાઈ છે. આગળ કયા પ્રકારની તપાસ? આગળ અત્યારે આરોપીઓની પૂછપરછ વધારે ચાલુ છે અને બીજા પુરાવા મેળવવાની પ્રોસેસ ચાલુ છે અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ મામલાની ગંભીરતા અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સુરતની લાજપોર જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. પોલીસે આ કેસમાં એટ્રોસિટી એક્ટ અને રાયોટિંગ જેવી કડક કલમો લગાવી હતી. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી.